चिंता करतो, इंद्रिय इंद्रिय विषय आत्मा जीव मिथ्या आचार दोगी दंभी स उच्चते कहवाय છે। अनुवाद જે મનુષ્ય કર્મેન્દ્રિયને કાબૂમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોનો વિષય ચિંતન કરે છે તે નિસંદેહ પોતાનું ચિંતન છે અને ઢોંગી બાવા એવા ઘણા મિથ્યાચારી હોય છે કે જે કૃષ્ણ ભાવનાનું કાર્ય કરવાનું મનનો ભરે છે પણ ધ્યાન કરવાનો દેખાવ કરે છે જ્યારે વાસ્તવમાં તે મનમાં વિષય ભોગનું ચિંતન કરતા હોય છે। આવા દંભીજનો પોતાના વ્યવહારના શિષ્યોને ક્ષેત્રમાં માટે શુષ્ક તત્વજ્ઞાનના વિષય પર પ્રવચન આપી શકે છે પરંતુ આ શ્લોક પ્રમાણે તેઓ મહાધૂત છે। મનુષ્ય ઇન્દ્રિય સુખ માટે કોઈ પણ આસનના ગમે તે સ્તરે રહીને લાભી કરી શકે છે પરંતુ જો તે સ્તરના બધા નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો તે પોતાનું જીવન શુદ્ધ કરવામાં ક્રમશઃ પ્રગતિ સાધી શકે છે। પરંતુ જે મનુષ્ય યોગી હોવાનો દેખાડો કરે છે પણ વસ્તુતઃ ઇન્દ્રિય સુખના વિષય શોધમાં રહે છે તે કોઈ વખતે તત્વદર્શન વિશે ભાષણ કરે તો પણ તેને નિશ્ચિતપણે સૌથી મોટો ધૂપ ધારણ કર્યું છે। તેના જ્ઞાનની કોઈ કિંમત નથી કારણ કે આવા પાપી માણસના બધા જ ફળો ભગવાનની માયા શક્તિ રહેલી છે। આવા ઢોંગીનું મન હંમેશા અશુદ્ધ હોય છે અને તેથી તેના યોગિક જ્ઞાનનું જાય મહત્વ નથી। ઓમ જ્ઞાન श्री रूप श्री राधा कृष्ण पादन सौगंधलिका की कृष्ण हिंदू दीनबंधु जगतपते गोपेश राधा तत्कांचन गौरवी राधे विश्वाणु के देवी भगवान हरि देव वांछा कल्पलुजस्य सुदादि बुद्धिवच पतितानो और वैष्णव नमो नमो। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद योद्वैत गदाधर शिवाचार्य गौर भक्तवृंद हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे। तो दर सोमवारे आपका भगवत आपसे स्वागत है। અહીં આપણે ક્રમશઃ બીજો અધ્યાય પૂરો કર્યો છે ગીતાનું સાર એ અધ્યાય આપણો પૂર્ણ થઈ ગયો અને એમાં આપણે બધા જાણ્યું ભગવાન અર્જુને સમજાયું કે આપણે આ શરીર નથી અને આત્મા છીએ। ઘણા બધા અગત્યના શ્લોકો આપણે બીજા અધ્યાયમાં જોયા તો બીજા અધ્યાયમાં આખું શરીર વિજ્ઞાન અને આત્માનું વિજ્ઞાન ભગવાન સમજાવ્યું। હવે આપણું જે શરીર જે છે એ શરીર ને આપણે ભગવાનની સેવા પર લગાવવું પડશે। આપણું શરીર જે છે એ જે કોઈ જીવ શરીર ધારણ કરે છે એને કર્મ કરવું પડે કોઈ પણ વ્યક્તિને। એટલે જેવું શરીર ને વિજ્ઞાનનું શરીર ને આત્મા વિજ્ઞાન પૂર્ણ થયું એટલે ભગવાન હવે આ શરીરમાં એને કર્મ કરવું કેમ કે આગળ શું આવશે કે જે પણ વ્યક્તિ જે જીવ દેહ ધારણ કરે છે એને કાર્ય કર્મ કરવું જ પડે છે। કર્મ કરાવે કોઈ રહી શકતું નથી। જો આપણે કર્મ નહીં કરીએ તો આપણું શરીરને પાલન પોષણ આપણે જોઈ કરી શકીએ। એટલે શરીર છે એટલે આપણે કર્મ કરવું પડશે। તો એટલા માટે હવે આજે ત્રીજો અધ્યાય છે એમાં ભગવાન કર્મ કેવી રીતે કરવું એના વિશે સમજાવ્યું। કર્મયોગ
કાર્ય યોગ જોડાવું, કર્મ કરતા કરતા ભગવાન સાથે જોડાવું, કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, કર્મયોગ એટલે કર્મ કરતા જોડાવું, જ્ઞાન યોગ જ્ઞાન પ્રાપ્ત કરીને જોડાવું ભગવાન સાથે, ધ્યાન યોગ ધ્યાન કરતા ભગવાન સાથે જોડાવું. મતલબ યોગ નો મતલબ શું છે? એ જોડાવું, ભગવાન સાથે જોડાવું. આ કોઈ જે ભાવાત્મક છે એમાં આપણે એ સમજાવવા માંગે છે કે અત્યારે કલિયુગના સમયમાં લોકો યોગને નામે કંઈક બીજું ત્રીજું પ્રવૃત્તિ કરે છે. આપણને બાહ્ય રીતે લાગે તો યોગ કરાવે છે, પણ વાસ્તવમાં યોગ હોતો નથી. આપણે જોઈએ છે કે ઘણા બધા કહેવાતા અધ્યાત્મવાદીઓ છે જે યોગ સેન્ટર ચલાવીને અધ્યાત્મક લાખો લોકો એને ત્યાં આવે બી છે. તો ત્યાં લોકોને આજ આ પ્રવૃત્તિ એ કીધું છે ભાવમાં કે ત્યાં તમે યોગની પ્રેક્ટિસ કરે છે, પ્રક્રિયા યોગનો અભ્યાસ કરે છે અને કેટલાક કલાકો સુધી બધા આંખ બંધ કરીને ધ્યાનમાં બેસી છે. અને આ રીતે લોકોને સમજાવવા આવે છે કે આપણે શરીરની અંદર આત્મા છે, પરમાત્મા, એટલે હૃદયમાં પરિવર્તન ધ્યાન કરવાનો અભ્યાસ કરવામાં આવે છે. ઘણા બધા ક્ષેત્રોમાં ચાલે છે, બરાબર. પણ કેટલા વખતના અભ્યાસ પછી જયારે એ લોકો પોતાનો અભ્યાસ પૂરો થાય એટલે ઘરે જાય છે, એ લોકો પાછા જે લોકોની ભૌતિક જીવનશૈલી છે એમાં જે લોકો લાગી જાય છે. અહીંયા એ જ કે ભગવાન બીજું કે આ બધા ભગવાન કહે કર્મેન્દ્રિય છે, કાબુમાં આવે કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય ટોટલ આપણી ઇન્દ્રિય છે ને 11, 10 ને મનની તમને 11. તો ત્યાં 5 જે કર્મેન્દ્રિય છે, હાથ, પગ, જનેન્દ્રિય, ગુદા કે મોઢું, તો આ 5 કર્મેન્દ્રિયને નિયંત્રણમાં રાખે છે, પણ વિષયનું ચિંતન કરે છે. તો ભગવાન કહે છે કે આ વ્યક્તિ ઢોંગી કહેવાય છે. જેમ કે કોઈ માણસ કઈ વાગેલું હોય ખાલી ખાલી રહેલો તો ચાલે, આપણે કે ને આપણે ઢોંગ કરે છે. સેમ એવું ધ્યાનમાં બેઠા દેખાય, ધ્યાનમાં તમે ધ્યાનને અભ્યાસ કરતા દેખાય, પણ પછી જેવું ધ્યાન પૂરું થાય એટલે એ ઇન્દ્રિય તૃપ્તિમાં લાગી જાય. આપણે જોઈએ ઘણા બધા દાખલા છે આપણી સામે કે એના અનુયાયી લોકો અંદર ધ્યાનમાં બેઠા છે અને પછી જયારે ધ્યાન પૂર્ણ છે એટલે બધા એક ભૌતિક કાર્યમાં લાગી જાય, ભગવાન વિશે કોઈ ચિંતન નહીં. તો આ મિથ્યાચાર છે. તો આજે અધ્યાય જે છે એમાં કર્મ દ્વારા આપણે કઈ રીતે જોડાવું ભગવાન સાથે એનું માને નાખવાનું છે. અને કર્મ જે છે ને તે બહુ અઘરું છે, બહુ અઘરું છે. એક શ્લોક છે ભગવાન અને કઈ કર્મ નથી બોધમ વેચતા વિકર્મ આક્રમણ છે બોધમ ગહના કર્મ નથી. કર્મની આંતરિક બુદ્ધિને સમજવી બહુ અઘરું છે. કર્મ એટલે કાર્ય, તમે જે કોઈ બી કાર્ય કરો છો ને એ દરેક કાર્ય જે છે એની અસર થાય છે. તો કર્મને જે છે કર્મ એટલે તમે બહુ અઘરું છે. એટલે ભગવાન અર્જુનને ચોથા અધ્યાય છે, ચોથા અધ્યાયના 16મા શ્લોક ભગવાન અર્જુનને કહે છે ચોથા અધ્યાયના 16મા શ્લોક છે અર્જુન કર્મની આંતરિક બુદ્ધિને સમજવી બહુ અઘરું છે. એટલે જો કર્મ શું છે, અકર્મ શું છે ને વિકર્મ શું છે તું જાણ. કેમ કે એવરી એક્શન જે કોઈ કાર્ય છે ને એનું એક રિએક્શન છે. એટલે કર્મની આંતરિક બુદ્ધિ બહુ ભયાનક છે સમજવી, ભણ ભલા મૂંઝાઈ જાય છે એમાં. તો એટલા માટે આ યોગની અંદર આપણે કર્મ યોગ છે બહુમાં સમજાય છે કે કૃષ્ણ ભાવના મૃત કર્મ, જ્યારે વ્યક્તિ કૃષ્ણ ભાવના મૃત કર્મ કરે છે ને તો એ સાચો કર્મયોગી બને છે. તો આપણે કહે છે કે ભાઈ મોટા ભાગના લોકો કહે છે કે ભાઈ કર્મ ही पूजा है, ખાલી કર્મ કરાવે બધા ગધેડા જેમ કામ કરે તો એને કેમ સમજવું કે ખૂબ મહેનત કરી કર્મ કરવું એ જ ચીજ ભગવાન પૂછે છે, કર્મ ही पूजा है. પણ આ સાચું નથી. તમે જો કર્મ જે છે એ કર્મની ફળ તમે ભગવાનને અર્પણ નહીં કરો તો તમને દરેક કર્મનું બંધન લાગશે. એક એક મિનિટે શાસ્ત્રના આધારે
એક એક સેકન્ડે આપણે જે કર્મ કરીએ છીએ એનું બંધન લાગે છે. યજ્ઞ અર્થાત કર્મનો અન્યત્ર કર્મ બંધન તદ અર્થ કર્મ પહોંચે મુક્ત સંઘ સમાસ કરે. જો આપણે યજ્ઞ ભગવાન વિષ્ણુ કે કૃષ્ણનું નામ છે યજ્ઞ, એટલે આપણે યજ્ઞ જે ભગવાન વિષ્ણુ કે કૃષ્ણ રીતે જો નહીં કરીશું તો એ બંધન છે. તો તદ અર્થ કર્મ પહોંચે મુક્ત સંઘ સમાસ કરે. તો જો આપણે ભગવાન વિષ્ણુ પ્રત્યે કર્મ કરીશું તો આપણે મુક્ત થઈશું. તો કર્મ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાનું અઘરું છે. કેમ કે આપણે જાણે જ નથી શું કરવું શું નહીં કરવું. સામાન્ય જનતા આ અનુભવ કહે છે કે મનુષ્ય કર્મ જ રીતે ચાલવાનું હોય. હવે લોકોને તો જે ભક્ત છે ભગવાનના સંગમાં આવે છે એને ખબર છે કે ઇન્દ્રિયો પણ જોડાય. ઇન્દ્રિયોમાં પછી કર્મેન્દ્રિય કઈ ને જ્ઞાનેન્દ્રિય કઈ તો ભક્તોને ખબર છે, સામાન્ય વ્યક્તિને ખબર જ નથી. તો કેવી રીતે લોકો કર્મ કરી શકે? ભક્ત કેવી રીતે કરી શકે? એટલે કર્મ સામાન્ય જે પ્રજાજન છે એ કર્મયોગમાંથી ભગવાનને નહીં સમજી શકે. એ પોતાની બુદ્ધિ ધરાવે છે કે હું જે કામકાજ કર્યું ખોટું નહીં કરવાનું, કોઈને દુઃખી નહીં કરવાનું, કોઈની સાથે આપણે ઝઘડો નહીં કરવાનો, સૌની સાથે સારો રહેવાનો, આ કરજો. સામાન્ય લોકો કરજો પણ નહીં. કર્મ એટલે ભગવાનના આદેશ પ્રમાણે કર્મ કરવું, એ રિયલ કર્મ છે. જ્યાં સુધી આપણે ભગવાનના આદેશ પ્રમાણે કર્મ નથી કરતા તો એની સિવાયનું જે કર્મ છે એ આપણે કર્મનું બંધન કરે છે. અને એ કર્મનું બંધન બહુ ભયંકર છે. એક મિનિટ સેકન્ડ જો આપણે શાસ્ત્ર નથી જાણતા તો એ લોકો દર એક સેકન્ડ લોકો કર્મના બંધનમાં કરોડો વર્ષ એ લોકોને ફસાય જાય કર્મના બંધનમાં. આપણે કોઈ વ્યક્તિ માની લો કે કોઈ વ્યક્તિ બહુ પુણ્ય કરતો હોય એટલે એમ લાગે કે ભાઈ કોઈ ભૂખ્યાને ભણવાનું સારું છે, પછી કુવા ખોલાવા સારા છે, પાણીની પરબ બનાવી સારી છે, તો આપણે એના મનથી કર્મ સારા છે, એ સારા બી છે, પુણ્ય કર્મ છે, પણ એ કર્મ દ્વારા પરમ ગતિ નથી હોતી. જે જીવનનો પરમ ધ્યેય છે એ પ્રાપ્ત નથી થતો. પરમ ધ્યેય ક્યારે પ્રાપ્ત? જ્યાં સુધી વિષ્ણુને સંતોષ આપણે નથી કરી. તો જીવનનો મૂળ ઉદ્દેશ જ છે એ ભગવાનને ખુશ કરવા, ભગવાનને કૃષ્ણ પ્રત્યે કર્મ કરવું. આ જ મૂળ ઉદ્દેશ છે જીવનનો. એટલે કોઈ પણ ભાવમાં વારંવાર સમજાવે છે કે આપણે કૃષ્ણ ભાવના ભાઈ કરવાનું છે. આપણે કૃષ્ણ ભાવના ભાઈ જ કર્મ કરવાનું છે. જ્યારે આપણે કૃષ્ણ ભાવના ભાઈ કર્મ કરીશું ત્યારે આપણે સાચા કર્મ કરીશું. તો એટલે એક જ્યારે જય આપણે રથ બધા બાળકો છે જે હોય જયાનંદ પ્રભુ, તો એ પોતે ટેક્સી ચલાવતા હતા. રાત્રે ટેક્સી ચલાવે તો સવારે મંદિરનું આખું બધું હેન્ડલિંગ કરે. તો મંદિર ચલાવીને ટેક્સી ચલાવીને જેટલા પૈસા આવે એ પણ બધું નાખી દઈએ. તો આને એટલે કૃષ્ણ ભાવના કરવો. આ રીતે આપણે કર્મ કરીએ ને તારે એમ કે કૃષ્ણ ભાવના કરવો અથવા કરવો જોઈએ. પણ અત્યારે શું કે આપણે કર્મ કરીએ, પૈસા તો આવે પણ આપણી રીતે માટે વાપરીએ તો એ કર્મ કેમ કરવું? કર્મ કે આપણે જે કંઈ આપણે મહેનત કરીને લાવેલું બધું ભગવાન શ્રમમાં લગાવી દે તો કરવું છે. ત્યાં એ કૃષ્ણ ભાવના ભાઈ કરવો જોઈએ. તો એટલા માટે આપણે એક શ્લોક છે કે ભાઈ ભગવાનને આ કલિયુગમાં કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ? હરે નામ એને કહેવાનું. ત્રણ વાગે છે કલો નાચતે પછી મોટા. ત્રણ વાર્તા માટે કીધું છે કે કર્મયોગ બહુ અઘરો છે, બહુ અઘરો છે કર્મયોગ. જ્ઞાનયોગ બહુ અઘરો છે. કેટલા બધા વેદો પુરાણો આપણા કેટલો સમય નીકળી જાય ને તો પણ આપણે વેદોનો ભેદ પૂરી નહીં કરી શકીએ. ને વેદોની અંદર જે ભગવાનનું વર્ણન છે એને આપણે સમજી જ નહીં શકીએ. આપણે વેદો વાંચવાને એમ લાગે ભગવાન નિરાકાર છે, અથવા આપણે ભગવાનની જે સમર્થની પ્રાર્થના છે, જે ઊંચાઓ છે એ બહુ આઈડિયોલોજી. તો જે વેદ છે 4 વેદ એ બી આપણા માટે સમજવામાં અઘરા છે. એની અંદર જે ભગવાનનું સમજવાની જે સંહિતા છે ને
તો આપણે ખ્યાલ જ નહીં આવે. એટલા માટે જે વેદ વ્યાસે એ જે 4 વેદ હતા ને એના બી પાછા ભાગલા કરી દીધા. એ 4 વેદનો વિસ્તાર કરી દીધો. એ સમજવા જરા છે. એટલે વેદ વ્યાસનું નામ વેદ વ્યાસ, કેમ કે વેદોનો વિસ્તાર કર્યો. કેમ કે કે જીવ જે એ આ વેદોને બી નહીં સમજી શકે, એટલે એને વેદોનો બી વિસ્તાર કર્યો. અને એના જે બધા જે શિષ્ય હતા જૈની બધા જે અલગ અલગ શિષ્યો હતા એને 4 વેદ આપ્યા. એના બી અલગ અલગ ટુકડા કરી નાખે બધા, એના બી વિસ્તાર કરી નાખે. કેમ? કેમ કે એને સરળતાથી સમજી શકીએ. તો આ વેદોની જે આપણે સમજી શકીએ જ્ઞાનીઓ આપણે જોઈએ છીએ કે ઘણા લોકો બહુ વિદ્વાન હોય છે, વેદોનું જ્ઞાન હોય છે, પણ વેદનું જ્ઞાન જ્યાં સુધી તમે એ લેવલે નથી આવતું કે કૃષ્ણ ભગવાન છે ત્યાં સુધી તમારા વેદનું વાંચવાનો કોઈ મતલબ નથી. એક સામાન્ય નાનું બાળક બી જો જરતાબેન કહી શકીએ ને કે કૃષ્ણ ભગવાન છે તો સમજી લેવાનું કે એને આગળ જતો બધા વેદ પુરાણ ઉપનિષદ સંહિતા બધું વાંચી લીધું. વેદે સર્વે અવમેરે લીધું. વેદો વાંચીને ભગવાન કે છે મને વેદો દ્વારા મને જાણવાનું છે. તો ઘણા એવા લોકો છે કે જેનું કઈ વેદનું જ્ઞાન હોય છે, પણ જયારે એને પૂછવામાં કે ભગવાન કોણ છે તો ત્યારે એ લોકો કહી શકતા નથી. કોઈ ક્લિયર નથી કહી શકતું કે કૃષ્ણ ભગવાન છે. અમુક આગળ મેં મારા પુરુષોમાં બી કીધેલું આગળ કે 14 અટક હોય છે: દ્વિવેદી, ત્રિવેદી અને ચતુર્વેદી. દ્વિવેદી આપણે દ્વિવેદી અને ચતુર્વેદી લગભગ યુપી સાઈડ હોય, એટલે ત્રિવેદી આપણે ત્યાં ગુજરાતીમાં ત્રિવેદી. તો દ્વિવેદી એટલે જેને ત્રિવેદીનું જ્ઞાન છે, ત્રિવેદી એટલે જેને 3 વેદોનું જ્ઞાન છે, ચતુર્વેદી એ લોકો 4 વેદોનું જ્ઞાન છે. પણ જો તમે જોશો આજે વેદના જાણકાર છે તેને પૂછ્યો કે ભગવાન કોણ છે, નહીં બોલી શકે એ લોકો. કેમ કે વેદ બહુ વધુ ને વધુ. પણ આપણું સૌભાગ્ય એટલું છે કે પ્રભુપાદે બધું જ બધા વેદોનો સમાવેશ આપણે ભગવત અને ભાગવતમાં કઈ લાવી દીધો. જે વેદમાં પુરાણમાં સંહિતામાં લખેલું છે ઉપનિષદોમાં એ બધું વેરી બધું આપણે આપી દીધું. જે મધમાખી હોય ને તો બધા ફૂલપતિ મન ઉઠાવી ભેગું કરે ને એટલે પ્રભુપાદે દરેક જગ્યાથી જે મૂળ જરૂર બધું આપણે શ્રીમદ ભગવત અને ભાગવતમાં આપી દીધું. શ્રીમદ ભગવત અને ભાગવતો ભાગવત આપણે બધું જ ચલાવી જાય. મૂળ ક્યાં હોય કે ભગવાન કૃષ્ણ છે. જો જ્યાં સુધી આપણે આ લેવલે નથી જોતા ને કે ભગવાન કૃષ્ણ છે સમજી લો કે આપણે વાંચવાનું કે આપણે ગીતાને કોઈ મતલબ નથી, કોઈ મતલબ નથી. તો અહીંયા જે આ કર્મયોગની ચર્ચા ચાલે છે એ કર્મયોગ સમજમાં હોવું જોઈએ. એટલા માટે આપણે પ્રભુપતિ આપણે સિમ્પલ આપ્યું છે કે તમે નિત્ય કૃષ્ણ સ્મરણ કરો. આપણી વારીમાં મન મંદિરની વારી, બરાબર? તો મન મંદિર આખરે કરવું છે કે આપણે મન જે છે એને આપણે મંદિર બનાવવાનું છે. મંદિરમાં શું થાય? ભગવાનની પૂજા થાય, ભગવાનનું કીર્તન થાય, ભગવાનની કથા થાય. તો આ જ આપણે મનને આ રીતે તમે ટ્રેન કરવાનું છે કે કેવી રીતે આપણે 24 કલાક આપણે ભગવાનનું સ્મરણ કરી શકીએ. જો તમે તમારું કાર્ય કરતા કરતા ભગવાનનું સ્મરણ કરી શકો તો તમે જે કર્મ કરતા હશો એ કર્મ તમારો સિદ્ધ થશે. આપણે અભ્યાસ કરવાનો છે. આ અભ્યાસ કરી દીધા પોસિબલ છે. જે તમે કાર્ય કરતા હો તમે મનમાં સ્મરણ કરી શકો. તો મનમાં સ્મરણ કરતા કરતા આપણું મન નિર્મળ થાય અને આપણે ભગવાન વિશે ચિંતન કરીએ એટલે શું થાય? આપણે હૃદય સુધી થાય. શું વતન સ્વકથા કૃષ્ણ પુણ્ય કીર્તન. ભગવાન કૃષ્ણની કથા સાંભળવાથી આપણું હૃદય શુદ્ધ થાય, નિર્મળ થાય. શું આપણા હૃદયનો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર એ દૂર થાય. ત્યારે આપણે ભગવાન સમજી શકીએ. તો મૂળ મતલબ એ છે કે કર્મયોગ આમ સમજવું અઘરું છે. કેમ કે કર્મની આગળ કર્યું તો કર્મની આજુબાજુ બહુ રહી શકે. દરેક કર્મથી તમને બંધન કરે, દરેક કર્મનું. પણ દરેક જો તમે કૃષ્ણ રીતે કર્મ કરશો તો ત્યારે કોઈ કર્મનું બંધન નથી. અને આપણે પ્રભુપાદે શીખ્યું છે કે ભક્ત ખાલી સવાલ છે એટલે સીધું જે દિનચર્યા છે એ ભગવાન કૃષ્ણ નામથી શરૂ થાય તો રાત્રે કૃષ્ણ નામથી પૂરું થાય. ત્યારે પછી ત્યારે તમારું જે કર્મ છે એ દિવ્ય કર્મ થઈ જશે. જેમ કે
અર્જુન પેલા યુદ્ધ કરવાનું ના પાડતો હતો, પણ જયારે ભગવાને આજ્ઞા કરી ત્યારે ભગવાનની આજ્ઞાથી એની યુદ્ધ ચાલુ કર્યું. તો એવું કર્મ જે છે એ દિવ્ય કર્મ થઈ ગયું. આપણે પોતાની મનની રીતે કર્મ કરીએ ને તો એનું બંધન લાગ્યા પડે. પણ જો આપણે ભગવાનની આજ્ઞા પ્રમાણે કાર્ય કરીએ તો ત્યારે આપણે કોઈ કર્મનું બંધન નથી. અને આ કર્મના જે બંધન છે ને એને કાપવા માટે આ મનુષ્ય બોડી ફરજ આપે છે. ચોરેલા બોડી એને આપણે કેમ કહીએ છીએ? કેમ કે કર્મના બંધન બહુ ભયંકર છે. કેટલા કર્મોથી કેટલા એક મનુષ્ય બોડીના આપણે કરોડો જન્મનો પાપ યોનિઓનો પાપ ભેગા એકત્ર થઈ જાય. એટલા કર્મના બંધન એક એક સેકન્ડમાં આપણું બેક્ટેરિયા મરી જાય, મચ્છર મરી જાય, ચાલતા જાણતા અજાણતા કેટલા જીવ મરી જાય, કેટલા બધું પાપ થાય, અસંખ્ય પાપો છે. પણ આપણે હાથ પર આધારે બેસી નહીં શકીએ. શરીર છે એટલે કર્મ કરવું જ પડે. આપણે ચૂપચાપ તો બેસી નહીં રહી શકીએ. તો એટલા માટે કર્મને શુદ્ધ કરવા માટે ભગવાન કૃષ્ણને આપણે સેન્ટરમાં રાખીએ. જયારે આપણે ભગવાનને મધ્યમાં રાખીને કર્મ કોઈ કરીશું તો ત્યારે મુક્ત સંગ સમાજ થયો. તો ત્યારે આપણે મુક્ત થઈ જઈશું. મુક્ત થઈ જશે કે એવું નહીં કે આપણે બ્રહ્મમાં વિલીન થઈ જશે. મુક્ત એટલે કે આપણે મુક્ત એટલે આ જે શરીર જે છે એની સાચી અવસ્થામાં આપણે સ્થિત થઈશું. સાચી અવસ્થા શું છે? આપણી ભગવાનના દાસ છે. આપણે ભગવાનના દાસ છે અને ભગવાનની સેવા કરવામાં આપણે પાછળ લાગી. એવું નહીં કે મુક્ત થઈ જશે આપણા શરીર જશે કે નષ્ટ થઈ જશે કઈ અલગ બની જશે. ના, મુક્ત એટલે ભગવાનની સાથે આજે ભૌતિક શરીર છે એ છોડી ને દિવ્ય શરીર, એ દિવ્ય શરીર સાથે આપણે ભગવાન સાથે જયારે ભગવાન સાથે આદાન પ્રદાન કરવું સેવાની, ત્યારે એ રિયલ મુક્તિ છે. એ મુક્તિ છે. પેલો છોકરો છે મુક્તિનો લીધો તો એ રિયલ મુક્તિ છે કે આપણે એટલા અનંત કરતું. બહુ સરસ વચ્ચે પણ યાદ નથી. એટલા મુક્ત અનંત કરતું સ્વરૂપે વસ્તી સ્વરૂપે વસ્તી આપણું જે સ્વરૂપ જે છે ને એમાં પાછળ સ્થિત થયું. અંદર થોડું અવસ્થિત. તો આપણું જે સ્વરૂપ જે છે પોતાનું શું છે? સ્વરૂપ આપણું કૃષ્ણ સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણ, જીવન સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણ દાસ. તો આપણા મૂળ સ્વરૂપ છે કે ભગવાનનો દાસ છીએ, પણ આપણે માયાના હરણને કારણે ભૂલી જઈએ છીએ અને આપણે માયાની સેવામાં લાગી જઈએ છીએ. ભક્તોનો નથી પણ મોટા જે સામાન્ય જનતા છે કે જે ખબર નથી ભગવાન છે, શાસ્ત્ર છે, તો એ લોકો માયા કમ્પ્લીટ માયા. એટલે એ લોકો બહુ કરોડો અબજો સુધી ક્યારેય ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા અને કેટલી બધી યોનિમાં કરોડો અબજો સુધી ફરા કરે છે. તો એ લોકો ચાલે જ નથી કે કર્મ શું અકર્મ શું વિકર્મ શું. આપણે ભગવાનની કૃપાથી આમાં જોડાઈ જશે તો આપણે ધ્યાન દઈશું કે ભાઈ આના કર્મ કહેવાય, આને અકર્મ નથી કહેવાય. એ લોકો નથી જાણતા કોઈ. તો આ કર્મયોગ જે છે એ કર્મયોગનું મૂળ એટલે છે કે આપણે જે દરેક કર્મ કરે છે એ કર્મ કૃષ્ણ ચિત્તન કરે છે. આપણે એક એક મુવમેન્ટ એક એક ક્ષણે આપણે એ વિચારીએ કે હું કૃષ્ણ માટે શું કરું, હું કૃષ્ણ માટે શું કરું. મન આપણું દર નિત્ય કૃષ્ણમાં પરોઈ રાખવું એ કૃષ્ણ ભાવનો કર્મ છે. સતત ભગવાનની સેવામાં મન પરોઈ રાખવું. ભલે આપણે આપણા કાર્ય લઈએ તો પણ છતાં આપણે એવું ચિંતન હોવું જોઈએ કે હું કૃષ્ણનો દાસ છું ને મારું કરું કે ભગવાનની સેવા કરું. જે તમારા મનમાં ચિંતન રહેશે ને તો ભગવાન તમને ઓટોમેટિક તમે ભગવાનની સેવામાં લગાડશે. જ્યારે તમે ભગવાનની સેવામાં લાગીને તમારું કર્મ કરતા હશો તો ત્યારે તમને કોઈ કર્મનું બંધન નહીં લાગે. તો આ જીવનનો ઉદ્દેશ છે કે કેવી રીતે કર્મ કરવું ને આ કર્મને ભગવાનને અર્પણ કરી ને આ જન્મ ઋતુને ચક્રવર્તી કીધું. ભગવદ ગીતા ભગવાનનું ભગવદ ગીતા કહેવાનો ઉદ્દેશ, પછી શ્રીમદ ભાગવતનો ઉદ્દેશ, જેટલા ભગવાનના અવતારો જે છે ને એનો મૂળ ઉદ્દેશ જ આ છે કે જીવો બધા ભગવાનને ભૂલી જશે. તો એમ કેમ પ્રકારે ભગવાન જીવોને પોતાની પાસે લઈ જવા માંગે છે. એટલે ભગવાન અનેક પ્રકારની લીલા કરે છે અને અનેક પ્રકારના જેથી જીવ આગળ જાય અને આવે કોઈ ભગવાનની પાસે. આપણે કરોડો અબજો વર્ષથી ભગવાનને ભૂલીને માયાના આવડમાં અંતર ભટકી રહ્યા છે. બ્રહ્માંડ આમથી આમ ઉપરથી નીચે નીચેથી પર કરોડો અબજો વર્ષથી આપણે ફરી રહ્યા છીએ. પણ આપણે
બધા સૌભાગ્યશાળી છે કે આપણે ભાગી ગયા છીએ. જેટલા અહીંયા પ્રવચન આવે છે, નિત્ય જે ભગવંતાનું પઠન કરે છે, એ ભાગ્યશાળી છે કે ભગવાનના શરણે છે આપણે બધા. એટલે આપણને ભગવાન આપણું સ્પેશિયલ ભગવાન ધ્યાન રાખશે. અને ભગવાન આપણને કોઈ જગ્યાએ આપણે ચલિત થતા જોઈએ, વિચલિત કે ગમે ત્યાં, તો ભગવાન આપણને દોરશે, ભગવાન આપણું રક્ષણ કરશે. કેમ કે ભગવાન વચન આપે છે કે મારા ભક્તોનું ક્યારેય નાશ નહીં થાય. એટલે એકવાર જેને ભગવંતા વાંચવાનું શરૂ બી કરી દીધું ને, સાંભળવાનું શરૂ કરી દીધું ને, સમજી લો કે એ ભગવાન એમને લઈ જશે ધામમાં અંજન કરશે. આજે ને કાલે કદાચ કઈ કાચી પાકી ભક્તિ રહી ગઈ તો ભગવાન ભૂલશે નહીં ક્યારે, એટલે ભગવાન લઈ જશે. આપણે જોઈએ ને ઘણી વાર કે બહુ નાનું છોકરા એને બી આગળ કેટલા બધા ટોપા હોતા હોય, ઘણા નાના છોકરા હોય કે બધા ટોપા હોતા હોય, એ બધું જ્ઞાન હોય છે. એ કેવી રીતે હોય આગલા જન્મમાં એને કરવી જોઈએ. તો આ ભક્તિ એક એવી વસ્તુ છે કે જે તમારી ક્યારેય ભ્રષ્ટ નથી થતી. તમે થોડું બી કરી લીધે ને ભગવાનને એ ક્યારેય ભ્રષ્ટ નથી થતી. જયારે ભૌતિક કાર્ય તમે ગમે શું કરી હોય પણ તમારે બીજા જન્મમાં જીવન ચાલુ કરવું પડે. પણ ભગવાન અહીંયા એ જ આગળ આવશે કે અર્જુન મારા માટે કોઈ થોડી બી ભક્તિ કરી લે એનું તેને છઠ્ઠા દેવ આવશે કે જે મારું ભજન કર્યું એ એનું પતન થાય ને તો બી એનું પાછો આગલા જન્મનું જાણ થવું જોઈએ. કોઈ વ્યક્તિ ભક્તિ કરતા પતન થઈ જાય બરાબર, પણ તો બી એને ભગવાન પાછા બીજા જન્મ ચાલે છે આગળ કેવી રીતે પાછળની ભક્તિ શરૂ કરે. લપતા પૂર્વ દઈ કરવું, લપતે પૂર્વ દઈ કરવું, છઠ્ઠા દેવ એક શ્લોક આવે છે કે કોઈ વ્યક્તિ ભક્તિ કરતો પતન થઈ જાય તો ભગવાન કહે છે કે એને પૂર્વ દઈ કરવું. એટલે આગલા જન્મ જે કવિ કે છે લપતે પૂર્વ દઈ કરવું એમાંથી જ્ઞાન હતું એ જ પાછું ત્યાંથી પ્રાપ્ત કરે છે. એટલે ભૂલી નથી જવાનું. આ એક બહુ મોટો લાભ છે ભક્તિ યોગનો. ભક્તિ યોગ એટલે એટલું બધું દિવ્ય યોગ છે કે એની તમે જો ભક્તિ યોગ કરો ને તો કર્મયોગ નો સમાજ છે, જ્ઞાન યોગ નો સમાજ છે અને બધા જ યોગ નો સમાજ છે ભક્તિ યોગ. તો કર્મયોગ, જ્ઞાન યોગ બીજા કોઈ યોગ જે છે ને એ માત્ર ભક્તિ યોગ પર પહોંચવાની સીડી છે ખાલી. આ સ્ટેપ છે ખાલી સ્ટેપ કે કઈ આપણે ભક્તિ સુધી પહોંચી શકીએ. તો જયારે આપણે ભક્તિ યોગ પહોંચી જઈશું તો આ કર્મ યોગ નો સમાજ થઈ જશે. કેમ કે ભક્તિ એટલે ભગવાન ને ભક્ત, ભગવાન એટલે ભક્ત એટલે ભગવાનની સેવા ભક્ત કરે એમાં બધું આવી જાય. ભગવાન શ્રવણ કીર્તન બધું જે નવધા ભક્તિ છે એ નવે પ્રકાર ભક્તિ આવી જાય બરાબર. એટલે ભક્તિ યોગ પૂર્ણ યોગ છે, એમાં તમારા ત્રણ યોગ ખબર થઈ જાય. શીલ પ્રમાણ આપણને શીખી ગયા છે ભક્તિ યોગ. ભક્તિ એટલો સ્થળ છે કે એ આચરણમાં આનંદ આપણને આવે છે. આનંદથી ભક્તિ યોગ થાય છે. તો એ ભક્તિ યોગ કરતા આપણે એકદમ ઇઝીલી સરળતાથી કૃષ્ણના સ્થળ સુધી આપણે પહોંચી શકીએ. રાજવિદ્યા રાજગુણ્યમ પરમ ઇદમ ઉત્તમમ પ્રત્યક્ષાવગમન ધર્મ સુખમ કથમ અવ્યયમ. રાજવિદ્યા રાજગુણ્યમ, આજે ભગવદ ગીતા છે એ રાજવિદ્યા છે, એ ગુણ્ય છે. રાજવિદ્યા રાજગુણ્યમ પવિત્રમ ઇદમ ઉત્તમમ, પવિત્રમ ઇદમ ઉત્તમમ, પવિત્ર ગ્રંથ છે. પ્રત્યક્ષાવગમન ધર્મ સુખમ કર્મ સુસુખ અને આચરણમાં સુખનો અનુભવ થાય છે. કેમ? કેમ કે આ કોઈ સામાન્ય સામાન્ય ગ્રંથ નથી, સાક્ષાત ભગવાનની વાણી છે. તમે વિચાર કરો, આપણું જે સૌભાગ્ય વિચાર કરો કે સાક્ષાત કૃષ્ણ ભગવાન જે અર્જુનને કહી રહ્યા છે એ જ વસ્તુ આપણે સાંભળી રહ્યા છે. એટલે આપણે કોઈ એવું નહીં વિચારવું છે કે ભગવાન દ્રાપરિકમાં અર્જુન સામે હતા, અત્યારે આપણી સામે નથી, પણ એ જ લાભ આપણે મળ્યો, તે જ લાભ, કોઈ અંતર નથી. કેમ કે ભગવાનની ડાયરેક્ટ ભગવાનની સાથે વાત કરી તો ભગવાન ભક્ત સાથે વાત કરી એમાં કોઈ અંતર નથી. એટલે વિચાર કરો કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ. અને જે ભક્તો જે છે આનો અનુભવ કરે છે કે આજે ભગવાનને જે લોકો જે છે એ કોઈ ભક્તોને અનુભવ કરે છે, જીવનમાં ઉતારે છે. અને પ્રેક્ટિકલ લાઈફમાં આપણે જોઈએ છે કે ભગવાન જે કહે છે ને એ પ્રમાણે ભક્ત જીવન જીવે છે અને એનો અનુભવ કરે છે. એવું નથી કે ખાલી ભગવદ્ગીતા લખાઈ ગયું અને બધું ચાલે છે, પણ ભક્ત એનો આસ્વાદન કરે છે, એનો અનુભવ કરે છે અને ભગવાનનું એક ક્ષણે ભગવાનને સ્મરણ કરી શકે છે. તો આ રીતે કન્ટિન્યુ ભગવાનનું સ્મરણ કરવું, ભગવાન પ્રત્યે વિચારવું, ભગવાનની સેવા કરવી અને તન મન ધનથી ભગવાનની સેવા લાગી જવું,
એ જ રિયલ કર્મ છે, એ જ રિયલ કર્મયોગ છે. અન્યથા લોકો અહંકારનું બંધન હોય, નહીં તો કર્મનું બંધન ના છે. એટલે તમે લોકો અહીંયા નિત્ય સત્સંગના પ્રોગ્રામમાં આવો છો, તો અમે એ આશા કરીએ કે બધા માળા કરતા હશો. અહીંયા કેટલા જણા માળા કરે છે? માળા કેટલા જણા કરે છે? કેટલા જણા નથી કરતા? 8 જણા કરજો તમારા અંદર. 1 2 3 4 5 6 જણા નથી કરતા. અચ્છા 7. તો માળા કરો, ભગવાનની માળા કરો. આજે હરે કૃષ્ણ મહામંત્રજી છે ને એ ઈશ્વરમાં નથી, એક અનાદિ કાળથી ચાલી રહેલો છે. ગુંડાજી બ્રહ્મનું વર્ણન છે, સદગુણનું વર્ણન છે. તમે આ મહામંત્રનો જપ કરશો ને એટલે સાક્ષાત ભગવાન કૃષ્ણ તમારા મોઢે તમારા જીવા પર વર્તન કરશે. અને પછી શું થશે? ધીરે ધીરે તમને ભૌતિક વિશ્વ જે છે એમાંથી ધીરે ધીરે રુચિ ઓછી થશે અને તમને ભગવાનના ભજનને થવાનું બંધ લાગશે. એટલે જે માળા નથી કરતા જે 6-7 જણા, એને અમારી ધર્મની કરવી છે કે તમે અહીંના જે ભક્તો જે છે હરિદામોદ પ્રભુ, દેવદામોદ પ્રભુ, આ જે મૂળ ભક્તો છે એ લોકોને કોન્ટેક્ટ કરો, એ માળા કરો. કારણ કે અમારો જે અહીંયા આ ઉદ્દેશ છે અહીંયા કીર્તન કરવાનો કે ભજન કરવાનો, એ જ ઉદ્દેશ છે કે જીવ કરોડોમાંથી જન્મરૂપી ચક્રમાં ફસાય છે તે પાછો ભગવાનના ભગવાન બ્રહ્માને શા માટે આજે ભજન કરવાનું? બ્રહ્માનું સર્જન કરે શા માટે આદેશ આપે છે? શા માટે દેવ દેવતાઓનું ઋષિઓનું સર્જન કરવા આદેશ આપે છે? કે જીવ પાછો ભગવાનના ધામમાં જાય, બીજો કોઈ ઉદ્દેશ નથી. તો આપણને આ મોટો મળી ગયો છે ને, તો જે રીતે માળા કરે છે એ ખૂબ સારી રીતે માળા કરે. ભક્તોના એના ભક્તોનું જે પૂછી છે તેવા પણ પોતે લાગે, જે માળા નથી કરતા માળા કરે. અને આ દુર્લભ પરિસ્થિતિનો લાભ લે. સમય બહુ ખરાબ આવ્યો, બહુ ડેન્જર. હજી આ કલિયુગના 4,32,000 વર્ષ ફક્ત 5,000 ભાવ છે, 5,000 વર્ષ. અને 5,000 વર્ષમાં આપણે જુઓ કે કેટલી પરિસ્થિતિ ડેન્જર છે, બહુ ભયાનક પરિસ્થિતિ છે. અને આ તો ખાલી ટ્રેલર જ છે, બહુ ખરાબ પરિસ્થિતિ આવશે. 10,000 15,000 વર્ષ પછી બહુ ભયંકર સ્થિતિ આવશે. તો આપણે અત્યારે આપણે બહુ આ બેઠે છે દુર્લભ, સરળ વિધિ એકદમ, કોઈ એક્સરસાઇઝ નહીં, કોઈ મહેનત નહીં, કોઈ પ્રોબ્લેમ નહીં, સરળ નથી. ભગવાનનું કીર્તન કરો અને ભગવાનનું કામ કરો. કીર્તન આપે એ કૃષ્ણ મુક્ત છે પરમ છે. ખાલી કૃષ્ણનું કીર્તન કરો તમે મુક્ત થઈ જાઓ, ખાલી ભગવાનનું કીર્તન કરવાથી. તો આ બહુ અદભુત લોકો છે આપણા છે. આપણે બધા ભક્તો જાણે છે પ્રહલાદ મહારાજ, એને કશું કેટલા પાવરફુલ, કેટલા શક્તિશાળી, જેને પિક્ચર બી આવી ગયું. અને આપણે રવિવારે આપણા મંદિર પર સેન્ટર પર બી એનાઉન્સમેન્ટ છે કે ભક્તો પિક્ચરમાં જાય, કારણ કે એ ઓથોરાઇઝ પિક્ચર બનાવ્યું છે. તો રવિવારે ભક્તો પિક્ચર જોવા જવાનું બી છે. તો તમે લોકો બી એવું ટિકિટ રોકાઈ જશે. તો એમાં જોશો તમે શાસ્ત્રોમાં લખેલું છે કે હિરણ્યકશ્યપુ એટલો શક્તિશાળી, એટલો પાવરફુલ શક્તિશાળી કે ખાલી આમ આ લેણા ઊંચી રીતે કરે ને તો લોકો ભાગવા લાગે, બધા ભાગી જાય. એટલે અહંકાર કોઈની તાકાત નહીં કે હિરણ્યકશ્યપુ આમ અવાજ બધા લડે. એ જે યજ્ઞ કરીને મારી નાખે, બધા સાધુઓને મારી નાખે, બ્રાહ્મણોને મારી નાખે, એ હિરણ્યકશ્યપુને ભગવાન એક સેકન્ડમાં મારી નાખે. ત્યારે પ્રહલાદ મહારાજે કીધું કે ભગવાન મને ખાલી નિત્ય ચિંતન થાય બસ, ત્યારે તમને મેં બોલું. અરે કે મારા પિતા એ બુદ્ધિ તમારું પાવર અભ્યાસ કરતા તેને માફ કરી દીધું. તો ભગવાન એટલા દયાળુ છે કે એને કીધું કે એ તો મારા હાથનું ફળ છે ને એટલે મુક્ત થઈ ગયું. એ પ્રહલાદ એવી ચિંતા નહીં કરો. તો તમે ભક્તિ કરશો ને તો તમારું તો કલ્યાણ નિશ્ચિત જ છે, પણ આપણી બીજી એક જ પેઢીનું ભક્તિ કલ્યાણ નિશ્ચિત છે. એટલું દિવ્ય કાર્ય છે આ. તો તમને ભગવાનની પ્રકારે ભક્તો અહીંયા આટલું સરસ આજે આયોજન આ બહુ મોટું કાર્ય છે. લાખો કરોડો હોસ્પિટલ બનાવી, લાખો કરોડો ગોવા ખોલાવવા, લાખો કરોડો લોકોને રોજ ભોગવવું, એના કરતા બી ચડી જાય આ જોયા છે ભગવાન છે. કોઈ વ્યક્તિને ભગવાનના ધામમાં લઈ જવું એની બહુ જગ્યાએ જવું. કોઈ નાનું છોકરું ખોવાય, મેળામાં ખોવાઈ ગયું ને ગમે તું રમતું હોય એને તમે ગમે તું ખાવા પીવાનું દેશો ને એ સુખી નહીં થાય. જ્યાં સુધી તમે એના પિતા સાથે રહી નહીં શકો ત્યાં સુધી આનંદ નહીં મળે. તો આ પ્રવચન તમને આપણને બધાને આપણા મૂળ પિતા કૃષ્ણ પાસે લઈ જવાનું કાર્ય કરે. તો આ બહુ ઉચ્ચ ઉદ્દેશ છે, આનો બહુ ઉચ્ચ ઉદ્દેશ છે. અને આપણે ખરેખર એટલા બધા કરોડો જન્મના
ભાગ્ય છે ને કે આપણે આ ઉદ્દેશ આપણે આ કાર્ય કરી રહ્યા છીએ. તો આને તમે બહુ દ્રઢતાથી પકડી લો અને અહીંયા જે ભક્તો છે આજે પ્રચાર કરી રહ્યા છે તમે ખૂબ મદદ કરો અને તમે ખૂબ પ્રગતિ કરો બધા. આ રીતે પ્રગતિ કરશો ને તો તમારું કર્મ અહીંયા છે ને તો કૃષ્ણ ભગવાન ઓટોમેટિક થઈ જશે અને તમારું જીવનનો ઉદ્ધાર થશે. હરે કૃષ્ણ. ભગવાન ગીતા કી જય. વાંચા